છે લગાડેલું લેમિનેટ્સના દરવાજાને હું ફિનિશિંગ કરવા માંડ્યો છું. હું સીટનો સોલ કંઈક આવી રીતના દોરા દોરા જેવો નીકળે છે. સવારની ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ટાઈમે ચા પીએ જ લેવાની. દરવાજો ઊભો રાખીને ફિનિશિંગ કરવામાં મજા નહોતી આવતી એટલે આવી રીતે આડો રાખીને ફિનિશિંગ કરવા માંડ્યો. એસઆઈ શીટનો આટલો સોલ કાઢ્યા પછી મારે કંઈક આ 2 ફરસી ઘસવાની છે. તો આવી રીતની પથરી પલાળેલી લઈને બેસી ગયો છું ઘસવા માટે. આ બંને ફરસી છે ને ઘસી નાખી છે ફૂલ તાકાતવાળી. અને આ 2 ફરસીમાંથી હવે તમે કહી ગયો કઈ ફરસી નવી છે. આમાં તમને નંબર કાઉન્ટ કરવાનો આપું છું. વરસાદ આવે ને એટલે પહેલાં છે ને લાઇટ વહી જાય, પણ આજકાલ છે ને લાઇટ પાવર થઈ ગઈ. 3 દરવાજા રસોડાના અને 1 ગેંડીનો દરવાજો બાકી રહી ગયા હતા લગાડવાના. તો ફરીવાર પાછા એસઆર લગાડી દઈએ. એસઆર મારી દીધું છે અને આની સ્મેલ એવી ખતરનાક છે ને, ધવાડો સીધો આપણે નાકમાં ગળી જાય છે. એસઆર સુકાઈ જાય ને એટલે આવડી આ જે ટ્યુબ છે ને એ આ દરવાજામાં જ્યારે કોઈ ફરતી મારી દેવાની એટલે પકડ એકદમ મજબૂત રહે એની. એસઆર હુકવવા માટે છે ને સાનો કપ ભરીને મેક દીધો માથે. આમાં જો કેવું થઈ ગયું હોય. ખરાબ વાતાવરણના લીધે 4 દરવાજામાં ઓછાનામાં 1.5 થી 2 કલાક બગડી છે અને રિઝલ્ટ કંઈ જેવું જોતું એવું નથી મળ્યું. આ છે ને મૂસુર્યું. આ થોડીક પાવરફુલ ટ્યુબ છે એટલે આનાથી પાછા ફરીવાર લગાડવા પડશે. જોઈ શકો છો જેવી અડાડીએ ને એવું તરત ચોંટી જાય. અને હાથ પણ એવા બગાડે છે ને બળે છે. આ દરવાજા લગાડ્યા ને અને 2 દિવસ થયા છે આજે, હજી હુકાણા નથી એવું ને એવું છે. આમ ધાર ઉખેડી દે એટલે મારી કોઈ ફેર કોલેજ એવું ને એવું છે. અને ભેજ તમે જોઈ શકો છો તો આટલો ભેજ આવે છે અહીંયા. દરવાજા લોક કરી દીધા ને પછી આ 2 વસ્તુ ભૂલી ગયા. બોલો, પાછા લેવા ગયા અને પાછા આવી ગયા સિમિયાના રાણી પાસે.